નવસારી ટાઉન પોલીસની મોટી સફળતા। નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં માદક પદાર્થ વેચતો એક યુવાન ઝડપાયો છે, જેમાં પોલીસે 53.4 ગ્રામ માદક પદાર્થ કબજે કર્યો હતો। નવસારી ટાઉન પોલીસે દશેરા ટેકરી વિસ્તારમાં ગાંજાના વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરી, જેની પાસેથી કુલ 53.4 ગ્રામ ગાંજો મળી આવ્યો છે, જેમાં 41.88 ગ્રામ વનસ્પતિજન્ય અને 11.52 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો સમાવેશ થાય છે। આ ગાંજાની કિંમત ₹34,997 આંકવામાં આવી છે। પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ₹45,818નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ગાંજાનો જથ્થો વ્યારાના રહેવાસી રેખાબેન પાસેથી મેળવવામાં આવ્યો હતો। હાલ આ મહિલા સપ્લાયર ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે। આજ રોજ તારીખ 6/2/2025ના રોજ નવસારી ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ સરવૈયા સાહેબનાઓએ નવસારી ટાઉન પોલીસમાં NDPS 1 મુજબનો એક ફરિયાદી બનીને ગુનો દાખલ કરાવેલો, જેમાં આરોપી તરીકે સુફિયાન સન ઓફ હનીફ સિદ્દીક શેખ રહેવાસી દશેરા ટેકરી અને જે આ ગાંજો પકડાયો છે એ ગાંજો આપનાર રેખાબેન, જેનો ખાલી મોબાઈલ નંબર છે અને રહે વ્યારા છે, એનું નામ ખોલવામાં આવેલ છે। જેની હકીકત એવી છે કે આ જે આરોપી નંબર 1 છે એની પાસેથી આ વનસ્પતિજન્ય ગાંજો 41.18 ગ્રામ, જેની કિંમત ₹418 અને એક બીજો વનસ્પતિ હાઇબ્રિડ ગાંજો 11.52 ગ્રામ, જેની કિંમત છે ₹34,560, એમ કુલ ગાંજો ₹34,978 ગાંજો કબજે કરવામાં આવેલ છે અને મોબાઈલ ₹10,000 એમ કુલ ₹45,818 મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। જે ખરેખર ફરિયાદ હકીકત એવી છે કે આરોપી નંબર 1 જે છે આ પકડાયા સુફિયાન સન ઓફ હનીફ સિદ્દીક શેખ, એને કોઈ પણ આ મુદ્દામાલ છે એ ગેરકાયદેસર રાખી પકડાઈ ગયેલ હોય તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે આ ગેરકાયદેસરનો ગાંજો છે એ જે વોન્ટેડ આરોપી રેખાબેન રહે વ્યારા નાઓએ પહોંચાડ છે તેને વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ PSI શ્રી કાતરિયાનાઓ હાલ કરી રહેલ છે।